ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 8 વાગ્યા છે, ઉઠી એકવાર તો આપણે જો વાવણું થોડુંક કાંઈ રહી ગયું ધોખાવાળીમાં, એટલે બીમાં દવા ભેરવી લીધી અને આજ તો મોટો આવી ગયો હજો વાવણું કરાવવાની. શનિ રવિની રજા છે ને કે ચક્કર મારતો આવું એટલે અમે બે થઈને દવા ભેરવી અને આજ બાપુ હતા રખોલે હતા, એ આગળ આવ્યા છે. આવીને સીધા જોવા પાણી વારવા માંડ્યા, નળી દેખાય, કારણ કે અહીંયા લાઇટ જ ના હોય. પાણી તો કીધીનું છે, 2-3 દીથી આગો થઈ ગયો, પણ લાઇટ ના હોય ને પછી આજે ધોખે એટલે પાણી ઉલાળો કાઢવાનો ટાઈમ જ નથી મળતો. કાલના વિડીયો જોઈ જાય કેબલ પાછળ લીધો, પણ આ વાયમાં પાણી ખૂટે, વેરું આવે તો મોટર કાઢીને રચીભાઈની વાયમાં મોટર માંડવી. વળી આજ પાછું ધોખે જવાનું છે વાવણું કરવા. બપોર પછી થોડુંક રહી ગયું ને, 1.5-2 વીઘા જેટલું એ પાવાનું છે, એટલે ધોખાવાળી લગભગ જ પી જાય બધી. વાવવાનું થોડુંક રહી જાય, આજ જે પાવાનું છે ને બાકી વવાઈ જાય લગભગ, કાલ વવાઈ જાય બપોર પછી આખી ધોખાવાળી. શું કેવું મોટાને? કાંઈ નહીં. મેં વિશે બે શબ્દ કે મેં આવી જાય મોડો આવી હે આવી જાય લાગશે વાર પણ આવશે મજા નહીં? મજા તો આવે કેવી આવે કીધી ભારી ને બગડી ગઈ છે કીધી ભારી ના મોસમ તૂટી ગઈ આખી ને. બધી થોડી નહીં. હા, એટલે આમ માણસમાં ફેરતા પડી ગયો થોડોક હવે હે ને, મોજું ખબર પડી જાય કારણ મજા નથી આવતી. તો બનાવજો વિડીયોમાં હીરાવી બીરાવી આ બી બધા ભરવા, ડીઝલ ભરવું, કારણ કે અહીંયા મશીન છે, હવે જાજુ ડીઝલ છે નહીં, બધી તૈયારી કરી અને જાય. જાજુ નથી આવવાનું, લગભગ 2 જેટલું છે, બીજું તો કાંઈ બી હોય એટલે વવાઈ ગયું. આ થોડાક બી કહીતા એમ તો નહીં વવાય ગઈ, કાજુ પાયેલ હે નહીં, પણ એ પવન બહુ ને વાહરી જાય ગયો ઘા, એટલે હે ને આજ વાવી નાખે જેટલું પીધલ હે ને એટલું ઉપાડી નમરે. અને આજે રોજના કે ભૂંડા આવ્યા નતા એમ બાપુ કહેતા હતા, સારો ના આવ્યો હોય તો નકર કૂટાઈ જાય. મોટો કયો હમણાં તો કાયમ ડેઈલી વ્લોગ મૂકી દીધો. હવે હે ને મેં થતો નથી ને એટલે વ્લોગ ચાલુ રાખે, જે થોડી ઘણી આવક થાય વાપરવા થાય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને, વિડીયો કાયમ જોતા રહેજો આખા. હું પૈસાને થપ્પા આવ્યા રાખે, ટેકો લેજો તો વરા નબરું ઓલો વાહે પાહતરું છે ને વાંધો ના આવે, વાપરીને થઈ જાય આપણે થોડું ઘણું. હા, સબસ્ક્રાઈબ કરી લેજો ને શેર કરજો વિડીયો, અને આવા નવા વિડીયો જોવા મળશે બધા, મનોરંજન ને ખેતીને મજા આવે ટૂંકમાં. થઈ ગયા હવે નેવરા ભેગા, એક હાથમાં ગ્લાસ ને એક હાથમાં થઈ રહ્યો. ચા પીવાનું હાલે પછી જાઉં ધોખાવાળીમાં. હા, ચા પીવા હાલો. 9:30 થયા છે ને આવી ગયા ધોખાવાળીમાં. આજ હું ને બાપુ ગયા, કારણ કે જાજુ વાવવાનું છે નહીં, તને કૂછલું વાવવાની છે અને બાકીનું હજી પાવાનું બાકી છે, પણ આજ લગભગ પી જાય. 39 શાક છે, બે ભાઈ ઉલસ લેવું ને એટલે પી જાય આરામથી. પછી કાલીને વાવણું કરી નાખીએ એટલે ધોખાવાળીમાં વાવવાનું કામ પૂરું. હવે ફટાફટ આપણે રાપ છોડાવી, ઓયણી જોડાવી અને હાકી લઈ, પછી હું જઈ વાળીને બાપુ પાસે અહીંયા પાસે ને હું પાઈ વાં. હાલો, 11:15 થયા છે અને આપણે બધું વાવવાનું હતું ને એટલું થયું અને જ્યાં ઓર્ડરમાં ઊભીને વિડીયો બનાવવો પડે. એટલે હવે છે ને આપણે જવાનું છે ઘરે ને બાપુ કરીએ મશીન ચાલુ. જોવાય પાણી ઘણું સડી ગયું, ધોકાને અડી ગયું પાણી. આમાં કદાચ ઘટીએ ને તો ઓલી વાયમાં છે એક કાવું પી જાય ને એટલું, એટલે આરામથી પી જાય, વાંધો નહીં આવે. ખાલી 40-60 છે, જો લેન પાછળ છે ને ત્યાંથી ઓલે હેડા સુધી પી જાય આજ. અને કાલ બપોર પછી લગભગ એમાંય વાવણું થાય, પવન બહુ હોય એટલે વાહરી જાય ગયો ઘા, એટલે વાવવાનું કામ પૂરું. પછી રખોલું જ રાખવાનું હે. આવીમાં પોપનું સેટઅપ પૂછવી પછી ભાગી ગયા. આપણે પહેલાં વાવણું કર્યું ને 2 રાત તો ગયું છે, જરાક જોઈ લે શું છે જર્મિનેશન, ખોટા બોટા ફૂટા કે નહીં. માથે તો જો હાવ કોરી દૂર થઈ ગઈ.
7-8 દીમાં વરસાદ થઈ જાય ને તો મેળ આવી જાય. નકર વળી પાછા ઉલારા કાઢવા જોઈએ. એટલે હવે 7-8 દી વરસાદ થાય છે જ ભલે, નકર મગફળીમાં કંઈ વાવવાનું છે નહીં. ગજબ મોડું થઈ ગયું છે. આ ફોટા બનાવી વાંધો નહીં આવે, બહાર નીકળી જાય પછી પાણી જોહે. ખાતર નહીં વાવી તો થઈ જાય. આપણે એક નજર આ કૂવામાં કરી લઈએ, ઝીણકા કૂવામાં. આમાં અંદર પાણી સળતું નથી. એનું કારણ છે કે કૂવો કંઈ બહુ એવો ખાસ ઊંડો નથી, 25-27 ફૂટ તો માંડ હે. જો આ બધું તરિયું બરિયું દેખાય છે, એટલે બહુ ઊંડો નથી ને એટલે પાણી નથી તરતું. સિઝનમાં તો નામી આમાં ઉલારા આવે, પટાણે શું છે પાણી ઘટી ગયા હોય. અને આમ જોઉં તો તમે કેવું થઈ ગયું, પડી મીઠ ફકી અને અંદરથી ફૂલ પકતો થઈ ગયો. આમ અંદર માટી વહી જાય ને તો દેખાય નહીં. માથે છે પાણાની લેયર, પછી મેટની લેયર આવી, વરી પાછી જો આથી પાણાની લેયર છે જરાક. એટલે બાંધા વગર અહીંયા કૂવો રહીએ નહીં ધોકામાં. કૂવો કે તરાવડી કે 2-4 વર્ષ થાય ને એટલે બધું પકી અને પડી જાય, બુરાઈ જાય. આ તો અહીંયા પાણો હોય એટલે વાંધો ના આવ્યો, નકર બધું બાંધવું પડે. આ બધું આમ ફહકતું આવે એવું બધું છે. હાલો તો હવે બાપુ જાણે ને ધોખો જાણે. આપણે ભાગી વાળી પછી સાંજે આવવાનું તાહા યારું કરી અને રખોલા લગભગ આજ મારી ડ્યુટી છે. હાલો રૂંઢાના 3:30 થયા એટલે બપોરે લાઇટ આવી હતી. તે પછી આપણે જો મગફળીમાં આમ કંઈક રેન પંપ ચાલુ કરી દીધી છે. પહેલાં આપણે ઉથમી રાખીને પાતા હતા, હમણાં હવાને થોડુંક ટકેડું હૂક ઠાવકો પડી ગયો અને ઉથમી રાખવામાં ટૂંકમાં ફેરવવી બહુ પડે. નળી હાય ટપાડવી પડે. આ માંડવી થઈ ગઈ મોટી એટલે હવે આમ હાય ટપાડવામાં સાવ થડ પણ હરીએ નહીં. એટલે બહુ આમ વધારે ઊંચું કરીને તો આટી સડતી આવે. એટલે હવે હે ને રેન પર ફવરી કરી અને આ થોડોક ગરકામાં જો તમને દેખાતો જશે હૂક ઠાવકો પડી જશો. એ પી જાય ને હવે અડધી કલાક હાલવા દેવું. પછી આ બધો લબાસો આપણે નવી વાયુમાંથી કાઢી અને રાજસીભાઈની વાયુમાં માંડવાનો છે. તો એના માટે 2-3 માટીઓની જરૂર પડી છે. મોટો છે એક સંદીપભાઈને બરકી લઉં એમ કરી અને કાઢીને લબાસો બારો. પછી ત્યાંથી રાજસીભાઈની વાયુમાં માંડી મોટા ઉનીકોરા તો હાવ ગોટે વળી ગઈ માંડવી. ઓલા હેડા ધારું લગભગ 20 દીથી એમનો વારો ન થયો પાણી આ ફુવારીનો. એમાં તો વરસાદ આવી જાય. વરસાદ હાવ આરા કરી ગયો વરસાદ. એટલે હવે એને વાંથી માંડીને ઉનીકોરની બધી પાવી પહેલાં, પછી આમનો પાછો રાઉન્ડ લેવું. ફૂંકતા જો કે બધેમાં છે જ તો ઉનીકોરા હાવ ગોટે વળી ગયું. એમ માનો ને હાવ આમ હક્કાલાઈ ગઈ માંડવી. એટલે પહેલાં ની આસપાસ રાઉન્ડ મારી દઈ પછી ચાલુ રાખ્યું પાણી હે એ પ્રમાણે. હાલો 4:30 થયા છે આપણે મોટર વેસલીભાઈ કહીએ અમે વેસલીભાઈ મોટર આપણે સ્થાપિત કરી દીધી. માટી જો ભાણેજ છે સંદીપનો. સંદીપ છે અસલ આયર માટી હવે ટાટા ને બધું હારો કરી લાઈટ વહી રહી. પાણી વધે તને આમ ધોરીઓ કરી નાખતા ધોરીઓ કરી નાખતી. મારે વકીલ લીધું ધોરીઓ ભર દે. હાલો 5 વાગ્યા છે ને કેબલ ને ટાટા ને બધું આપણે વ્યવસ્થિત ફિટ કરી દીધું છે થાંભલામાં. અને રેન પાઇપ આ બાજુ ઉલાડાઈ ગઈ. લાઇટની વાટ જોવાની રહી. લાઇટ આવે એટલે કરીને ભરાડવી ચેક. ભરાડ હાલી જાય તો ભારે કામ થાય. હાલો 6 વાગ્યા છે ને હવે આપણે રેન પાઇપની વાળી મોટર થઈ ગઈ છે ચાલુ. કારણ કે લાઇટ નથી. લાઇટ આવી એટલે આપણે એલટીમાં પાવર ના આવ્યો. અહીંયા શેડા નહીં ખાતા હોરી કેબલ ફેરવીને રાજસીભાઈની ટીસીમાં શેડા નહીં ખાતા મેળી આવ્યું અને મોટર આપણે ચાલુ થઈ ગઈ ને આ રીતના કંઈક આપણે રેન પાઇપ વરે કલાક રાખવાનું હે. અને પવનની છે ને 6-7 આરું લઈ લઈએ આમ. પણ આમાં એક થોડોક પ્રોબ્લેમ આવે. છેલ્લી 2 આયરુમાં પાણી વધારે પડે, ઉપરથી પવનનું પડે નહીં. બાકી રેન પાઇપની બાજુવાળી 2 આયરમાં ઓછું પડે. પણ હવે હાલ છે આપણે એવું કંઈ આમ ધરવની જરૂર નથી. ખાલી 5-7 દી લીલી રહી જાય ને પછી વરસાદ આવે તો જ થાય. બાકી આથી કંઈ માંડવી થાય નહીં. આ તો લીલી રાખવાની વાત છે. આ 3જો રાઉન્ડ છે રેન પાઇપથી. આજ માંડવી થઈ ગઈ 48 દિવસની. વરસાદ થયો ને તો આજ ભૂટકવા આવ્યા પાટલા આમ કરીને. તો શું કહેવાય ભૂલાઈ ગયો. અહીંયા છે પણ ઓઈઠી નથી.
ઠેસ ના પડે વધારે ટૂંકમાં લ્યો ને, ઠેસમાં ના આવી જાય માંડવી એટલા માટે આસો ફુવારો મારી દઈને તો એને એમ થાય કે ના પાય છે હજી મને. અને આમ જો ઓર્ડરનો વિડીયો બનાવવા પડે જરાક લાઇક ને કમેન્ટ ને કરતા રહેજો. તમારા માટે વિડીયો માટે ઘણી બધી મહેનત કરવી પડે. આમ બહાર નીકળું તો પવન હાલે જોઈ લ્યો. મોટર આપણે બે ની એટલે જાજુ બધું ના ઉપાડે, 2.5 ફૂટ જેટલું માના પછી બધા હલાડી છેલ્લા 4-5 દિવસથી લાઈટ છે ને એવી જો લાઈટ રહે ને તો એ વાયમાં પાણી 20 થી 22 દી હાલીએ. એનું કારણ છે ટૂંકમાં દિવસના 12 કલાકમાં 1.5 કલાક લાઈટ રહેતી નથી. બોલો શું કરવા હવે? આ વાયુમાં આપણે પાણી ખૂટ્યું હતું પછી મેં કીધું હવે કાઢી લઈ. એ પાણી ઘણું હે તો મેં કીધું હવે આની કોર બધું પી ગયું ઢુકડું એની કોર પાવું. મેં કીધું હવે વાંસી ખલાડીને તો હલવું પડે. હવે લાઇટ નહીં રહી, પાણીની બધી સગવડ થઈ ગઈ. હવે લાઇટ વાંકડે ઉકા હે આમ નામ રહે ને તો 20 દી સુધી હાલે ગઈ વાયમાં પાણી. હાલો સાંજના વાગી ગયા છે 9 ને આવી ગયા આપણે એવું ચોખાવાળીને બંગલે. કારણ કે પછી મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો તો પાછો કંઈ બ્લોગ બનાવ્યો નથી. અને બાપુને કાલનો ઉજાગરો હતો ને પાછા આખું પદ્યાને ધોખે હતા એટલે થાકી ગયા એટલે હું તાજી ખાતો તો થતા આવી ગયા. અને હા વટાણામાં રેટું મુકાય એમ નથી કામ હમી હાઈનમાં જ ભૂંડા આવી જાય. 9:30 વાગે રોજનો ઘેરો સડી આવે એટલે અહીંયા ફટાફટ ખાતો તો હજી ખાય સીધો ખાઈ ગયો. આખર ત્યાં ક્લિપ લેવી હતી વિડીયાની વેરું ના ઓલા પૈસા હવે અહીંયા આવતા આવી અને ઉતારી રેન્ટ પાઇપ ફેરવા ગયો તો મોડો વળી પછી ખાવા બેઠો ને તાતા બાપુ આવી ગયા. તો કીધું હાલો હવે તા કાંઈ ભાગવું જોઈએ એમ તો ઝટકો ચાલુ કરીને ગયા હે હાવ ઝટકાને ભરું હે રેવાય નહીં જરાક ચેક કરી લઈ. અલાર્મ વાગે ઘરીવાળા હે પડામાં ભેજ હોય ને તો અલાર્મ વાગે હે નકર નથી વાગતું. વાગે થશે. હવે તો આ સાથે જ આપણે આજનો વિડીયો પૂરો કરી. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.